ચેપ્ટર નંબર 2 નીટનું આપણે સ્ટાર્ટ કર્યું હતું. લાસ્ટ ટાઈમ આપણે કન્સન્ટ્રેશન જોયું હતા ડિફરન્ટ. આજનો આપણો ટોપિક છે હેનરીસ લો. હેનરીનો નિયમ જેને આપણે કહીએ છીએ. ઓકે, તો હેનરીનો લો બેઝિકલી આપણે ડિસ્કસ કરીશું કે આપણી પાસે સોલ્વન્ટ છે, લિક્વિડ છે અને સોલ્યુટ ગેસ છે. સોલ્વન્ટ લિક્વિડ છે અને સોલ્યુટ ગેસ છે. ઓકે, એક એક્ઝામ્પલથી સમજીએ. આપણી પાસે એક કન્ટેનર છે. ઓકે, એ કન્ટેનરની અંદર માની લો આપણે વોટર ફિલઅપ કરેલું છે. આ છે વોટર, કે કોઈ પણ લિક્વિડ લઈ શકીએ આપણે. તો આ છે વોટર. ઓકે, હવે એની અંદર જો કોઈ ગેસ હોય અને ગેસ એની ઉપર આપણે રાખીએ કે ગેસ પર આ રીતે રિલીઝ કરીએ, તો આ છે ગેસ. ઓકે, તો આપણને ખબર છે કે થોડા ઘણો ગેસ વોટરમાં ડિઝોલ્વ થશે. હજુ આપણે એની પર સહેજ પણ પ્રેશર આપ્યું નથી. આપણે નોર્મલ પ્રેશર પર જ ગેસને ડિઝોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ. ઓકે, હવે જો ગેસની ઉપર પ્રેશર આપવામાં આવે, એટલે માની લો આપણે અહીંયા મૂકી દઈએ છીએ કોઈ પિસ્ટન જેવું, જેના પર આપણે વજન વધારી શકીએ. અને જેમ જેમ વજન વધારીએ, ઓબ્વિયસલી જેમ અહીંયા આપણે વજન વધારીશું એમ આ પિસ્ટન નીચે જશે. પિસ્ટન નીચે જશે એનો મતલબ કે ગેસની ઉપર પ્રેશર વધે છે. તો જેમ જેમ પ્રેશર વધે તો ગેસના મોલિક્યુલ વોટરના કોન્ટેક્ટમાં વધારે આવશે. જેટલા કોન્ટેક્ટમાં વધારે આવશે એટલે સોલ્યુબલ વધારે થશે. તો આપણે એવું કહી શકીએ કે ધીમે ધીમે જો પ્રેશર વધારતા જઈએ, એટલે મતલબ કે જેટલું પ્રેશર વધારે આપીએ એટલા ગેસના મોલિક્યુલ વધારે સોલ્યુબલ થાય. તો સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થવાની. ઓકે, તો આ એક્સપેરિમેન્ટથી આપણને એટલી ખબર પડી કે જેટલું પ્રેશર વધારે આપીશું એટલા ગેસના મોલિક્યુલ વધારે સોલ્યુબલ બનશે. એટલે મતલબ કે સોલ્યુબિલિટી ગેસની ઇન્ક્રીઝ થશે. તો હાયર પ્રેશર હાયર સોલ્યુબિલિટી. હવે જો પ્રેશર ઓછું કરી દઈએ, અહીંયાથી વજન લઈ લઈએ, તો વજન લઈ લેવાથી આ પિસ્ટન ઉપર જશે, મતલબ ગેસના મોલિક્યુલ ઉપર જવાનો ટ્રાય કરશે. એનો મતલબ કે પ્રેશર ઓછું થશે. તો પ્રેશર ઓછું થશે તો ગેસના મોલિક્યુલ સોલ્યુબલ ઓછા થવાના. એનો મતલબ કે કોઈ લિક્વિડ સોલ્વન્ટની અંદર ગેસની સોલ્યુબિલિટી ડિપેન્ડ કરે છે એના પ્રેશર પર. હાયર પ્રેશર હાયર સોલ્યુબિલિટી. જેટલું પ્રેશર વધારે એટલી સોલ્યુબિલિટી વધારે. ઓકે, હવે આ જે ગેસના મોલિક્યુલ સોલ્યુબલ થયા છે, તો મતલબ કે ગેસના મોલિક્યુલ જે અહીંયા વોટરમાં આવશે, તો ગેસના મોલિક્યુલ જે વોટરમાં કેટલા આવે છે, કેટલા મોલ ડિઝોલ્વ થાય છે, કેટલો અમાઉન્ટ ડિઝોલ્વ થાય છે, એને આપણે બીજા વર્ષમાં મોલ ફ્રેક્શન પણ કહી શકીએ. તો ગેસના કેટલા મોલ, એટલે મતલબ ટોટલ મોલિક્યુલ્સ જે આખું સોલ્યુશન છે એમાંથી ગેસના કેટલા મોલ ફ્રેક્શન ડિઝોલ્વ થયા છે. તો આપણાથી એવું કહી શકાય કે મોલ ફ્રેક્શન અને સોલ્યુબિલિટી સેમ હોઈ શકે. મતલબ કે જેટલું પ્રેશર વધારે આપીશું એટલા ગેસના મોલિક્યુલ વધારે ડિઝોલ્વ થશે. એટલા વધારે ડિઝોલ્વ થયા મતલબ એટલા ગેસના મોલ ફ્રેક્શન વોટરમાં વધશે. મતલબ કે સોલ્યુશનમાં વોટરના કોન્ટેક્ટમાં ગેસના મોલ ફ્રેક્શન વધારે આવશે. મતલબ મોલ ફ્રેક્શન વધારે છે એટલે મતલબ કે સોલ્યુબિલિટી વધારે થશે. તો આપણે એવું કહી શકીએ કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ મોલ ફ્રેક્શન. તો આના પરથી આપણને એટલો આઈડિયા આવે કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ મોલ ફ્રેક્શન. તો મોલ ફ્રેક્શન આપણે સોલ્યુબિલિટીના બદલે લખ્યું છે. મતલબ સોલ્યુબિલિટી અને મોલ ફ્રેક્શન ઓલમોસ્ટ સેમ થયું, કારણ કે જેટલા મોલ ફ્રેક્શન ગેસના વોટરમાં વધારે હશે એટલી સોલ્યુબિલિટી વધારે છે. મતલબ કે સોલ્યુબિલિટી અને મોલ ફ્રેક્શન સેમ થયું. તો પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ મોલ ફ્રેક્શન. તો પી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એક્સ. પી છે પ્રેશર, જેને આપણે પાર્શિયલ પ્રેશર કહીશું, અને એક્સ છે મોલ ફ્રેક્શન. ઓકે, તો મોલ ફ્રેક્શન અને પ્રેશર વચ્ચે રિલેશન છે. હવે જો પ્રોપોર્શનલ સાઇન કાઢવું હોય તો આપણે કોન્સ્ટન્ટ મૂકીશું, અને કોન્સ્ટન્ટ મૂકીશું કે એચ. કે એચ છે હેનરીસ કોન્સ્ટન્ટ. તો આ બની ગયો આપણો હેનરીસ લો. તો હેનરીસ લો આપણને એવું કહેવા માંગે છે કે જેટલું પ્રેશર વધારે આપીશું એટલા ગેસના મોલ ફ્રેક્શન સોલ્યુશનમાં વધારે હશે. મતલબ કે પ્રેશર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ મોલ ફ્રેક્શન. પ્રોપોર્શનલ સાઇન કાઢીએ તો કોન્સ્ટન્ટ મૂકવો પડે. કોન્સ્ટન્ટ મૂક્યું કે એચ. તો કે એચ જે છે એ છે હેનરીસ કોન્સ્ટન્ટ.
ઓકે, હેનરીઝ કોન્સ્ટન્ટ છે. તો હેનરીઝ લોને ડિફાઇન કરવો હોય તો શોર્ટમાં એવું ડિફાઇન કરે કે હાયર પ્રેશર હાયર ધ મોલ ફ્રેક્શન ઓફ ગેસ ઇન સોલ્યુશન. ઓકે, અહીંયા આપણને જે KHની વેલ્યુ મળી છે. ઓકે, હવે KHની વેલ્યુ મળી છે, જો રિલેશન જોઈએ ને આપણે તો KH ઇઝ ઇક્વલ ટુ P/X પણ થાય. એટલે મતલબ જો મોલ ફ્રેક્શનની વેલ્યુ ઓછી હોય તો KHની વેલ્યુ વધારે છે, અને મોલ ફ્રેક્શનની વેલ્યુ વધારે હોય તો KHની વેલ્યુ ઓછી હશે. તો આનાથી આપણને એટલું આઈડિયા આવે KHને સબ્જેક્ટ બનાવીએ તો X નીચે જાય, મતલબ પ્રેશર અપન મોલ ફ્રેક્શન. મતલબ જો KHની વેલ્યુ વધારે હોય તો Xની વેલ્યુ ઓછી હોય, અથવા Xની વેલ્યુ વધારે હોય તો KHની વેલ્યુ ઓછી. બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ રિલેશનમાં થાય. એનો મતલબ જો મોલ ફ્રેક્શન વધારે હોય ગેસના અંદર તો એ કેસમાં KHની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. અને મોલ ફ્રેક્શન ગેસના ઓછા હોય અંદર સોલ્યુશનમાં તો KHની વેલ્યુ વધારે હશે. મતલબ આપણને એટલી ખબર પડી કે જો KHની વેલ્યુ વધારે હોય કોઈ ગેસ માટે તો એ ગેસની સોલ્યુબિલિટી જે છે કે ગેસના મોલ ફ્રેક્શન જે છે એ ઓછા થવાના, અથવા KHની વેલ્યુ ઓછી હોય તો એ કેસમાં એની સોલ્યુબિલિટી વધારે થવાની. તો ઘણીવાર એક્ઝામમાં આપણને જે ક્વેશ્ચન પૂછાય અને ક્વેશ્ચનમાં સોલ્યુબિલિટી ડિફાઇન કરવાની કે અલગ અલગ ગેસ આપ્યો હોય ને એની સોલ્યુબિલિટીનો ઓર્ડર લખવાનો કે અને KHની વેલ્યુ આપી હોય તો આ ધ્યાન રાખીશું કે જે ગેસની KHની વેલ્યુ વધારે હોય એ ગેસની સોલ્યુબિલિટી ઓછી હોય, અને જે ગેસની KHની વેલ્યુ ઓછી હોય એ ગેસની સોલ્યુબિલિટી વધારે હોય. એટલે ધ્યાન રાખજો. ઓકે, હવે ટેમ્પરેચર સાથે શું રિલેશન છે? તો જો ટેમ્પરેચર વધારવામાં આવે તો KHની વેલ્યુ વધારે હોય. ટેમ્પરેચર જો વધારવામાં આવે તો KHની વેલ્યુ વધારે હોય, અને KHની વેલ્યુ વધારે હોય તો સોલ્યુબિલિટી કેવી હશે? તો એ કેસમાં સોલ્યુબિલિટી ઓછી થવાની. એનો મતલબ એવો થયો કે ટેમ્પરેચર વધવાથી સોલ્યુબિલિટી ઓછી થાય છે. અને આ ખાસ યાદ રાખો, ટેમ્પરેચર વધવાથી KHની વેલ્યુ વધે. ટેમ્પરેચર વધવાથી KHની વેલ્યુ વધે છે. ઓબ્વિયસલી આ કેસની અંદર જો તમે ટેમ્પરેચર વધારો તો ગેસના મોલિક્યુલ વોટરના કોન્ટેક્ટથી દૂર જશે, ઉપર તરફ જવાના. એટલે મતલબ વોટરના કોન્ટેક્ટથી ઓછા થવાના. વોટરના કોન્ટેક્ટથી દૂર જાય તો મતલબ સોલ્યુબિલિટી ઘટવાની જ છે. તો ઓબ્વિયસલી ટેમ્પરેચર વધે એમ સોલ્યુબિલિટી ઓછી થાય. એનો મતલબ કે સોલ્યુબિલિટી ઓછી થાય મતલબ KHની વેલ્યુ વધારે છે. તો આ આખું રિલેશન છે, ટેમ્પરેચર જેટલું વધારે હોય એટલી KHની વેલ્યુ વધારે હોય અને એટલી સોલ્યુબિલિટી ઓછી હોય. તો આ થયું હેનરીઝ લો, ટેમ્પરેચર, KH અને સોલ્યુબિલિટી વચ્ચેનું રિલેશન. ઓકે, હવે આપણે આ જે લો છે એના પરથી કેટલાક ન્યુમેરિકલ જોઈએ તો વધારે આઈડિયા આવે આપણને. ઓકે, તો ન્યુમેરિકલ જોઈએ. ન્યુમેરિકલ નંબર 1. ઓકે, આપણને એવો ક્વેશ્ચન પૂછ્યું છે કે એટ વોટ પાર્શિયલ પ્રેશર ઓક્સિજન વિલ હેવ સોલ્યુબિલિટી ઓફ 0.05 ગ્રામ લીટર. તો આપણને આપી છે સોલ્યુબિલિટી આપી છે 0.05 ગ્રામ પર લીટર, અને આપણને ટેમ્પરેચર આપી છે 293. KHની વેલ્યુ આપી છે ઓક્સિજન ગેસ માટેની. KHની વેલ્યુ આપેલી છે 34.86 કિલોબાર. આ રીતે સોલ્યુબિલિટી આપી છે, KHની વેલ્યુ આપી છે, અને આપણને એવું કહ્યું છે કે ડેન્સિટી સોલ્યુશનની સેમ જ હશે. મતલબ કે ડેન્સિટી સોલ્યુશનની 1 ગ્રામ પર લીટર છે. ઓકે, સેમ જ છે. ઓકે, અને આપણને પૂછ્યું છે એટ વોટ પાર્શિયલ પ્રેશર, અને આપણને પૂછ્યું છે પાર્શિયલ પ્રેશર કેટલું હશે. ઓકે, તો પહેલું આપણે કેલ્ક્યુલેટ કરીશું મોલ ફ્રેક્શન ઓક્સિજનના. તો ઓક્સિજનના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવા માટે આપણે ઓક્સિજનના મોલ ખબર હોવા જોઈએ અને વોટરના મોલ ખબર હોવા જોઈએ. ઓકે, તો એના માટે આપણી પાસે છે માસ ઓફ 1 લીટર સોલ્યુશન. આપણે 1 લીટર સોલ્યુશન અહીંયા છે ને, સોલ્યુબિલિટીનો મતલબ 0.05 ગ્રામ પર લીટર ઓફ સોલ્યુશન. તો સોલ્યુશન આપણી પાસે છે કેટલું છે? 1 લીટર છે. હવે આપણને ડેન્સિટી કેટલી આપી છે? 1. તો 1 લીટર સોલ્યુશન હોય તો એનું વેટ પણ કેટલું થાય? 1 લીટર કે 1000 ml થયું, તો એનું વેટ પણ કેટલું થાય? 1000 ગ્રામ થવાનું. ઓકે, 1000 ગ્રામ વેટ થયું
હવે આપણે માસ ઓફ સોલ્વન્ટ કે વોટરનું માસ કેલ્ક્યુલેટ કરીએ તો માસ ઓફ સોલ્વન્ટ આ આપણને સોલ્યુશનનું માસ મળ્યું, માસ ઓફ 1 લિટર સોલ્યુશન આટલું થયું. હવે માસ ઓફ સોલ્વન્ટ કેલ્ક્યુલેટ કરીએ તો આખું સોલ્યુશન છે આપણી પાસે 1000 ગ્રામ, સોલ્યુશન 1000 ગ્રામ છે, 1 લિટર છે, માઇનસ સોલ્યુટ કેટલું છે તો સોલ્યુટ છે 0.05, 0.05. તો આપણને અપ્રોક્સ 1000માંથી 0.05 એટલે કઈ ડિફરન્સ નહીં પડે તો 1000 જ મળશે. હવે વોટરના મોલ કેલ્ક્યુલેટ કરીએ તો વોટરના મોલ એટલે 1000 ગ્રામ વેટ છે अपन वॉटरનો મોલિક્યુલર વેટ 18 તો આપણને 55.55 મળશે વોટરના મોલ. ઓકે, હવે સોલ્વન્ટના મોલ મળી ગયા. હવે સોલ્યુટના મોલ કેલ્ક્યુલેટ કરીએ. સોલ્યુટ છે આપણી પાસે ઓક્સિજન, તો ઓક્સિજનના મોલ કેલ્ક્યુલેટ કરીએ તો ઓક્સિજનનું વેટ કેટલું છે 0.05, 0.05 છે, 0.05 આ છે 0.05. अपन ऑक्सीजन मोलिक्युलर मास 32 હોય તો 0.05 अपन 32 કરીશું તો 1.56 into 10⁻³ મોલ મળશે. તો આપણને બંનેના મોલ મળી ગયા. બંનેના મોલ મળે તેના પછી આપણને મોલ ફ્રેક્શન મળશે. તો મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરીએ તો મોલ ફ્રેક્શન ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ આપણને ઓક્સિજનના મોલ अपन टोटल मोल, ऑक्सीजनના મોલ આપણને કેટલા મળેલા છે 1.56 into 10⁻³ अपन टोटल मोल. તો ટોટલ મોલ એટલે કે NO2 + H2O. આપણને ખબર છે H2O ની કમ્પેરિઝનમાં O2 ના મોલ બહુ ઓછા હોય તો આપણે H2 ના મોલની કમ્પેરિઝનમાં O2 ના મોલને નિગ્લેક્ટ કરીએ તો એ ખાલી H2 ના મોલ વધશે અને H2 ના મોલ કેટલા છે 55.5. તો આપણને આન્સર મળશે 2.81 into 10⁻³. તો આપણને મોલ ફ્રેક્શન મળી ગયો. હવે આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે પાર્શિયલ પ્રેશર. હવે આપણને હેન્ડીઝ લો ખબર છે, પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ મોલ ફ્રેક્શન. તો આપણને મોલ ફ્રેક્શન મળી ગયું. KHની વેલ્યુ આપી છે તો પાર્શિયલ પ્રેશર મળી જશે. તો KHની વેલ્યુ કેટલી આપી છે 34.86. એ KHની વેલ્યુ છે પણ 34.86 જે છે એ કિલો બાર છે. તો કિલો બારને બારમાં કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 10⁻³ કરીશું તો ઇન્ટુ 10⁻³ ઇન્ટુ મોલ ફ્રેક્શન કેટલો મળ્યો આપણને તો 2.81 into 10⁻³ 2.81 into 2.81 into 10⁻⁵ છે અહીંયા. આનો આન્સર 2.81 into 10⁻⁵, -3 તો અહીંયા છે એટલે અહીંયા -5 આન્સર આવશે. ઓકે, તો અહીંયા 10⁻⁵ આવશે. ઓકે, સિમ્પ્લિફાય કરીશું તો સિમ્પ્લિફાય કરવાથી આપણને આન્સર મળશે 0.98 બાર. તો આપણને પાર્શિયલ પ્રેશર મળ્યું 0.98 બાર. ઓકે, ફરીથી આ ન્યુમેરિકલ સમજાવું. સોલ્યુબિલિટી આપણને ઓક્સિજનની આપી છે 0.05 ગ્રામ પર લિટર, પીએચની વેલ્યુ આપી છે, ડેન્સિટી 1 ગ્રામ પર ml આપી છે, પાર્શિયલ પ્રેશર પૂછ્યું છે. તો આપણને પાર્શિયલ પ્રેશર એટલે હેન્ડીઝ લોની ફોર્મ્યુલા ખબર છે P = KH into X. KH ખબર છે, X નથી ખબર એટલે આપણું મેઇન ટાર્ગેટ હશે X ફાઇન્ડ આઉટ કરવાનો, મોલ ફ્રેક્શન. મોલ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને બંનેના મોલ ખબર હોવા જોઈએ. તો પહેલાં બંનેના મોલ માટે માસ કેટલું આપી છે તો ઓક્સિજનનું માસ ઓફ 1 લિટર સોલ્યુશન, 1 લિટર સોલ્યુશનનું માસ એટલે 1 લિટર એટલે 1000 ml, ડેન્સિટી 1 ગ્રામ પર ml છે 1000 ml = 1000 ગ્રામ થાય. ઓકે, હવે આપણને માસ ઓફ સોલ્વન્ટ એટલે કે વોટર તેનું માસ કેટલું હશે તો 1000 ગ્રામ તો સોલ્યુશનનું માસ છે તો માઇનસ સોલ્યુટ કોણ છે ઓક્સિજન એનું માઇનસ કરીએ તો ઓલમોસ્ટ સેમ જ રહેશે 1000. તો વોટરનું મોલ કેલ્ક્યુલેટ તો 1000/18 તો 55.5. ઓક્સિજનના મોલ કેલ્ક્યુલેટ કરીએ ઓક્સિજનનું વેટ છે 0.05/32 તો 1.56 into 10⁻³ મળ્યા. હવે મોલ ફ્રેક્શન એટલે શું તો મોલ ફ્રેક્શન એટલે કમ્પોનન્ટના મોલ अपन ટોટલ મોલ. તો ઓક્સિજનના મોલ મળ્યા આપણને 1.56 into 10⁻³. વોટરના મોલ અને ઓક્સિજનના મોલ પણ ઓક્સિજનના મોલ બહુ જ ઓછા છે વોટરની કમ્પેરિઝનમાં તો એને આપણે નિગ્લેક્ટ કરી દઈએ. તો H2ના મોલ 55.55. સિમ્પ્લિફાય કરીશું તો 2.81 into 10⁻⁵. આમાં આન્સર મૂકીએ તો KHની વેલ્યુ આપણને આપી છે કિલો બારમાં. તો કિલો બારને બારમાં કન્વર્ટ કરવામાં ઇન્ટુ 10⁻³ લખ્યું આપણે. Xની વેલ્યુ મૂકીએ મોલ ફ્રેક્શનની તો આપણને આન્સર મળશે પાર્શિયલ પ્રેશરનો 0.98 બાર. તો આ રીતે હેન્ડીઝ લો ન્યુમેરિકલમાં અપ્લાય કરાય. ઓકે,
હવે બીજો કોઈ ન્યુમેરિકલ જોઈએ હેનરીસ લો પરથી અને એને કેવી રીતે સોલ્વ કરે એ જોઈ લઈએ. ઓકે, તો આપણને બીજો કોઈ ન્યુમેરિકલ જોઈએ. ન્યુમેરિકલ નંબર 2 આજનો. ઓકે, તો ન્યુમેરિકલ નંબર 2 માં આપણને શું કહેવા માંગે છે? તો આપણને આપ્યું છે ક્વેશ્ચનમાં મોલ ફ્રેક્શન આપ્યો છે હિલિયમનો મોલ ફ્રેક્શન આપણને આપ્યો છે 1.2 × 10⁻⁶ હિલિયમનો મોલ ફ્રેક્શન. અને આપણને પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું કહ્યું છે. ફાઇન્ડ ધ પ્રેશર ઓફ હિલિયમ અબોવ ધ સોલ્યુશન. પ્રેશર ઓફ હિલિયમ અબોવ ધ સોલ્યુશન. અને આપણને હેનરીસ કોન્સ્ટન્ટ આપ્યો છે, KH આપ્યો છે. અને KH ની વેલ્યુ આપી છે 144.97 બાર, 97 કિલો બાર આપ્યું છે, કિલો બાર. તો આ તો બહુ ઇઝી ન્યુમેરિકલ છે, આ તો ફટાફટ થઈ જવો જોઈએ. તો સિમ્પલ ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે હેનરીસ લોની. પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH એટલે હેનરીસ કોન્સ્ટન્ટ ઇન્ટુ મોલ ફ્રેક્શન. હવે આપણે KH ની વેલ્યુ કેટલી આપી છે? 144. 144 કિલો બાર છે, તો એને બારમાં કન્વર્ટ કરીએ તો 144.97 છે ઇન્ટુ 10⁻³ ઇન્ટુ મોલ ફ્રેક્શન આપણે સીધું આપી દઈશું. આગલા ન્યુમેરિકલમાં તો આપણે કેલ્ક્યુલેટ કરવો પડે તો, પણ આમાં સીધો જ આપ્યો છે. સીધી વેલ્યુ મૂકી દઈએ ઇન્ટુ 1.2 × 10⁻⁶. સિમ્પ્લિફાય કરીએ તો આપણો આન્સર આવશે 0.174 બાર. તો આપણને પાર્શિયલ પ્રેશર મળ્યું 0.174 બાર. તો આ તો બહુ ઇઝી ન્યુમેરિકલ હતો. ઓકે, નેક્સ્ટ ન્યુમેરિકલ ટ્રાય કરીએ હેનરીસ લો પરથી. ઓકે, ન્યુમેરિકલ આપણને નેક્સ્ટ આપેલો છે વોટ કન્સન્ટ્રેશન ઓફ નાઇટ્રોજન. ન્યુમેરિકલ આપેલો છે કે વોટ કન્સન્ટ્રેશન ઓફ નાઇટ્રોજન શુડ બી પ્રેઝન્ટ ઇન અ ગ્લાસ ઓફ વોટર. તો નાઇટ્રોજનનું કેટલું કન્સન્ટ્રેશન હોવું જોઈએ? વોટ કન્સન્ટ્રેશન ઓફ નાઇટ્રોજન શુડ બી પ્રેઝન્ટ in a glass of water at room temperature, assuming a temperature of 25 degrees Celsius. Total pressure આપણને આપ્યું છે 1 atmosphere. ટોટલ પ્રેશર આપણને આપ્યું છે 1 atmosphere. ઓકે, અને મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન ઇન એર. મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન ઇન એર આપણને આપેલો છે. મોલ ફ્રેક્શનની વેલ્યુ આપણને આપેલી છે 0.78. અને આપણને KH ની વેલ્યુ આપી છે નાઇટ્રોજન માટે. તો KH ની વેલ્યુ છે 8.42 × 10⁻⁷ મોલર પર mmHg. અને આપણને નાઇટ્રોજનનું કેટલું કન્સન્ટ્રેશન વોટરમાં છે ઇન અ ગ્લાસ ઓફ વોટર, ઇન વોટર, એ આપણને પૂછેલું છે. ઓકે, તો આપણને પહેલું કેલ્ક્યુલેટ કરીએ. કન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણને મોલ ફ્રેક્શન વોટરમાં કેટલા છે નથી ખબર. આ જે મોલ ફ્રેક્શન આપેલા છે એ મોલ ફ્રેક્શન એરમાં આપેલા છે, એરની અંદર. ઓકે, તો આપણને આટલું તો ખબર જ છે કે પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન ઇન એર ઇન્ટુ P ટોટલ. તો એક ફોર્મ્યુલા ઓલરેડી આપણને ખબર છે કે ટોટલ પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર. તો નાઇટ્રોજનનું પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજનના મોલ ફ્રેક્શન ઇન્ટુ ટોટલ પ્રેશર. તો મોલ ફ્રેક્શન નાઇટ્રોજનના એરની અંદર કેટલા આપ્યા છે આપણને? 0.78 આપ્યા છે. તો ઇન્ટુ 0.78. ટોટલ પ્રેશર આપણને કેટલું આપે છે? 1 atmosphere. તો ઇન્ટુ 1 કરીએ તો આપણને મળ્યા 0.78 એટમોસ્ફિયર મળ્યા. ઓકે, હવે એટમોસ્ફિયર આપ્યા છે આપણને, અને અહીંયા કેસનું યુનિટ આપ્યું છે mmHg. તો એટમોસ્ફિયરમાંથી mmHgમાં કન્વર્ટ કરવા પડશે. તો એટમોસ્ફિયરમાંથી mmHgમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? એને 760 થી મલ્ટીપ્લાય કરીશું. તો 760 થી મલ્ટીપ્લાય કરવાથી આપણને આન્સર મળશે mmHgમાં. તો એ આન્સર થયો આપણો 592.8 mmHg. તો આપણને મળી ગયો પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન. ઓકે, હવે કરીશું શું? હેનરીસ લો એપ્લાય કરીશું. તો હેનરીસ લો એપ્લાય કરવા માટે કન્સન્ટ્રેશન જે છે
ઇન સોલ્યુશન આપણને આપેલું છે, તો કન્સન્ટ્રેશન ઇન સોલ્યુશન આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કન્સન્ટ્રેશન ઇન સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ, તો કેલ્ક્યુલેટ કરીશું કન્સન્ટ્રેશન ઇન સોલ્યુશન. ઓકે, હવે કન્સન્ટ્રેશન ઇન સોલ્યુશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો આપણને આપેલી છે KH ની વેલ્યુ, તો KH ઇન્ટુ પાર્શિયલ પ્રેશર કરીશું તો આપણને કન્સન્ટ્રેશન મળશે. ઓકે, તો KH ની વેલ્યુ આપણને આપેલી છે, KH ની વેલ્યુ 8.42 ઇન્ટુ 10⁻⁷ મોલર પર mmHg ઇન્ટુ પાર્શિયલ પ્રેશર નાઇટ્રોજનનું કેટલું મળ્યું આપણને 592 mmHg. તો આપણને આ બંનેનો જો સિમ્પ્લિફાય કરીશું તો આપણને આન્સર આવશે 4.99 ઇન્ટુ 10⁻⁴ મોલર. તો આન્સર આવ્યો 4.99 ઇન્ટુ 10⁻⁴. તો આ મળી ગયું આપણને કન્સન્ટ્રેશન નાઇટ્રોજનનું સોલ્યુશનની અંદર. તો પહેલાં આપણે પાર્શિયલ પ્રેશર કેલ્ક્યુલેટ કરવું પડશે. પાર્શિયલ પ્રેશર કેલ્ક્યુલેટ કરવાની ફોર્મ્યુલા આપણને ખબર છે, ટોટલ પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન. તો પાર્શિયલ પ્રેશર મળ્યું, પાર્શિયલ પ્રેશર ઇન્ટુ હેનરીઝ કોન્સ્ટન્ટ કરીશું તો આપણને કન્સન્ટ્રેશન મળી છે. તો આપણને ઓલરેડી હેનરીઝ લો ખબર છે, એના પરથી આપણને મળી જશે કન્સન્ટ્રેશન. તો 8.42 ઇન્ટુ 10⁻⁷ જે હતું KH ઇન્ટુ પાર્શિયલ પ્રેશર જોડે મલ્ટીપ્લાય કરીશું 592.8, તો આપણને આન્સર મળશે. ખાલી એક વસ્તુ અહીંયા જોવા જેવું એ છે કે જો એટમોસ્ફિયરમાંથી mmHgમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો 760 થી મલ્ટીપ્લાય કરવાનું ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ કોઈ ન્યુમેરિકલ કરી હેનરીઝ લો પરથી. ઓકે, નેક્સ્ટ ન્યુમેરિકલ ટ્રાય કરીએ બેઝડ ઓન હેનરીઝ લો. એક કામ કરો, તમે ઘરે ટ્રાય કરજો હેનરીઝ લો પરથી. હું તમને ન્યુમેરિકલ કહી દઉં છું. ન્યુમેરિકલ એવો છે, કેલ્ક્યુલેટ ધ સોલ્યુબિલિટી ઓફ હાઇડ્રોજન ઇન વોટર. હાઇડ્રોજનની સોલ્યુબિલિટી કેલ્ક્યુલેટ કરવાની છે ઇન વોટર. અને આપણને આપેલું છે પાર્શિયલ પ્રેશર. પાર્શિયલ પ્રેશર અબવ ધ સોલ્યુશન ઇઝ 1 bar. પાર્શિયલ પ્રેશર આપેલું છે 1 bar. અને હેનરીઝ કોન્સ્ટન્ટ આપેલો છે આપણને. KH ની વેલ્યુ હાઇડ્રોજન માટે, KH ની વેલ્યુ હાઇડ્રોજન માટે આપેલી છે આપણને 71.18 kbar. તો આ કેસમાં તમને પૂછ્યું છે કેલ્ક્યુલેટ ધ સોલ્યુબિલિટી ઓફ હાઇડ્રોજન ઇન વોટર. કેલ્ક્યુલેટ ધ સોલ્યુબિલિટી ઓફ હાઇડ્રોજન ઇન વોટર. પાર્શિયલ પ્રેશર અબવ ધ સોલ્યુશન આપ્યું છે 1 bar. KH ની વેલ્યુ આપી છે 71.18 kbar અને પૂછ્યું છે સોલ્યુબિલિટી કેટલી હશે. તો આ ન્યુમેરિકલ ટ્રાય કરજો. ઓલરેડી તમને ફોર્મ્યુલા ખબર જ છે, પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ x. તો હેનરીઝ લોની ફોર્મ્યુલા ટ્રાય કરજો અને એના પરથી આન્સર ટ્રાય કરજો શું આન્સર આવે છે. ઓલરેડી આ ટાઈપના ન્યુમેરિકલ આપણે જોઈ ગયા છે, એટલે આન્સર આવવો જોઈએ. આનો આન્સર તમે લખીને સેન્ડ કરી દેજો. ઓકે, એ સિવાય રાઉલ્ટ્સ લો જે રહ્યા છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. હેનરીઝ લો પરથી ન્યુમેરિકલ બધા આ ટાઈપના જ છે, કન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટ કરવાના ને બધા. ઓકે, એક બીજો કોઈક ન્યુમેરિકલ જોઈ લઈએ આપણે. ઓકે, તો આપણને ન્યુમેરિકલ આપેલો છે હેનરીઝ લો પરથી બીજો કોઈ. ઓકે, તો ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે કે એરની અંદર, નેક્સ્ટ ન્યુમેરિકલ જોઈ લઈએ. કે એરની અંદર આપણને ઓક્સિજન અને નાઇટ્રોજનનો રેશિયો આપ્યો છે 1:4 અને આપણને પૂછ્યું છે કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ સોલ્યુબિલિટી ઇન ટર્મ્સ ઓફ મોલ ફ્રેક્શન. તો ઓક્સિજનનો મોલ ફ્રેક્શન અને નાઇટ્રોજનનો મોલ ફ્રેક્શન કેટલો હશે તો સોલ્યુબિલિટીના ફોર્મમાં એ પૂછ્યો છે. અને આપણને બંનેનો હેનરીઝ કોન્સ્ટન્ટ આપ્યો છે. KH ફોર O2 એ આપ્યો છે 3.3 ઇન્ટુ 10⁻⁷, 3.3 ઇન્ટુ 10⁻⁷. અને KH આપ્યો છે નાઇટ્રોજનનો 6.6 ઇન્ટુ 10⁻⁷ ટોર. આ ટોરના ફોર્મમાં આપ્યો છે. અને આપણને પૂછ્યું છે
કે મોલ ફ્રેક્શન કે સોલ્યુબિલિટીનો રેશિયો કેટલો હશે. તો આ ન્યુમેરિકલ પણ તમારે ટ્રાય કરવાનો છે. હું તમને ખાલી હિન્ટ આપી દઉં છું શું કરીશું. તો અહીંયા તમને જે રેશિયો આપ્યો છે એ રેશિયોનો મતલબ કે તમારે પાર્શિયલ પ્રેશર કેલ્ક્યુલેટ કરવું હોય તો પાર્શિયલ પ્રેશરની અમે જે ફોર્મ્યુલા યુઝ કરી હતી, પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન. સપોઝ ઓક્સિજન માટે કેલ્ક્યુલેટ કરવું છે તો પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ટોટલ પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન. હવે ટોટલ પ્રેશર આપણને આપેલું છે અહીંયા આ કેસમાં 1 બાર. ટોટલ પ્રેશર 1 બાર આપેલું છે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 બાર. તો 1. હવે અહીંયા મોલ ફ્રેક્શન કેમ ના મળશે? તો તમને રેશિયો કેવો આવશે? 1:4. તો જો ઓક્સિજનનું લેવલ 1 અમાઉન્ટમાં હોય તો એનો 4 ટાઈમ્સ નાઇટ્રોજન હશે. તો મોલ ફ્રેક્શન એટલે ઓક્સિજનના 1 હશે તો ટોટલ 4 + 1 5 હશે. તો આપણને પાર્શિયલ પ્રેશર કેટલું મળશે? 1/5 મળશે. એવી જ રીતે પાર્શિયલ પ્રેશર નાઇટ્રોજનનું કેલ્ક્યુલેટ કરવા જઈએ આપણે નાઇટ્રોજનનું તો P(N2) ઇઝ ઇક્વલ ટુ P ટોટલ આપણને 1 બાર આપેલું છે. નાઇટ્રોજનના કેટલા છે? 4 ટાઈમ્સ છે. 4 અપન ટોટલ 5 થશે. તો આપણને 4/5 મળશે. તો આપણને પાર્શિયલ પ્રેશર બંનેનું મળી ગયું. હવે આ પાર્શિયલ પ્રેશર પછી તમે શું કરશો? મોલ ફ્રેક્શનને સબ્જેક્ટ બનાવશો. ફોર્મ્યુલા આપણને ખબર છે P = Kh/x. મોલ ફ્રેક્શન સબ્જેક્ટ બનાવશો અને એનો રેશિયો લઈ લેશો તો આપણને આન્સર આવશે. તો આ પણ તમારે સેલ્ફ સ્ટડી માટે છે. આ ટ્રાય કરજો. આ જે મેઇન પોઈન્ટ હતો એ મેં તમને સમજાવી દીધો, હિન્ટ આપી દીધી. આગળનું ન્યુમેરિકલ તમે પોતે ટ્રાય કરજો.